બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત ભગવાન વિષ્ણુ એ બિરાજમાન હતા અને તેમની પાસે નારદજી આવ્યા। નારાયણ 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 કરતાં કરતાં એ ભગવાન વિષ્ણુ પાસે નારદજી આવ્યા અને નારદજી બોલ્યા કે હે પ્રભુ, ઘણા બધા માણસને વિચાર આવે છે કે મરવાનો જ વિચાર આવે છે અને ખરેખર જિંદગીથી કંટાળી અને એવું થાય કે હું મરી જાઉં તો સારું, પરંતુ જ્યારે એને મોત દેખાતું હોય ત્યારે કેમ મરતા નથી? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદ, હું તમને એક કથાના માધ્યમથી એ કહેવાનો પ્રયત્ન કરું છું, આપ સાંભળો। ત્યારે ભગવાન વિષ્ણુ એ કથાનો આરંભ કરે છે। કહે છે કે પૃથ્વીલોકની અંદર એ મૃત્યુલોક છે। મૃત્યુલોકની અંદર ઘણા બધા માણસોને એ પોતે જીવનથી કંટાળે ને એટલે મરવાનો જ વિચાર આવે કે આના કરતાં મરી જવું સારું। જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલાં મરવું નથી, મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી। મરતા મરતા ઘણા બધા માણસો એ જીવે છે, કારણ કે એમને જીવવાનું ખૂબ પસંદ છે। જ્યારે ઘણા બધા માણસોને તો એવો જ વિચાર આવે કે હું મરી જાઉં તો સારું, હું મરી જાઉં તો સારું, પરંતુ એમને જ્યારે મોત સામે દેખાતું હોય ને ત્યારે એમને એ મરવાનો વિચાર આવતો નથી। એક વખત પ્રાચીન કાળની અંદર એક નગરની અંદર એક પતિ પત્ની રહેતા હતા। જે ભાઈ હતા એમનું નામ હતું ધનેશ્વર અને જે પેલા પત્ની હતા એમનું નામ હતું સવિતાબેન। આવા ધનેશ્વર અને સવિતાબેન બંને એમના જીવનકાળ દરમિયાન એમના સંસારની અંદર આગળ પાછળ કોઈ નહોતું। એમને દીકરા દીકરી ન હતા આપ્યા ભગવાને, માટે એ આ ધનેશ્વર અને જે સવિતા હતી એ પોતે મજૂરી કરીને જીવતા હતા। એક વખત રોગચાળાનો પ્રસંગ આવ્યો, એટલે ઘણો બધો રોગચાળો એ ફેલાયો હતો। આવા સમયે તેમનો કામ ધંધો બંધ થઈ ગયો હતો। હવે આ જે ધનેશ્વરભાઈ હતા એ પોતે જંગલની અંદર જઈ અને લાકડો લાવી અને વેચતા હતા। એટલે કોઈ કોઈ વખતે તેમને ભૂખે મરવાનો પણ સમય આવતો હતો। એટલે તેવા સમયે એમને એવું થતું હતું કે ખરેખર આજે મારે લાકડાનો વેપાર થયો નહીં, એટલે પૈસા હાથની અંદર આવ્યા નહીં, એટલે ઘરની અંદર જમવા માટેનો સરસામાન એ પોતે લાવ્યા નહીં। તો ઘણી વખત એ પોતાની પત્ની સવિતા અને આ જે ધનેશ્વર હતા ને તેમને ભૂખ્યા સૂવાનો પ્રસંગ આવતો હતો। એક વખત આ જે ધનેશ્વર હતા ને એ પોતે જંગલની અંદર લાકડો લેવા ગયા, એટલે લાકડો કાપી અને એક ભારો બાંધ્યો અને પોતે માથે ચઢાવી અને પોતે વેચવા માટે જતા હતા। હવે એ એમને ઉંમર પણ થઈ ગયેલી, વૃદ્ધ પણ થઈ ગયા હતા, એટલે એ ચાલતા ચાલતા એમને હોફ ચડ્યો, શ્વાસ ચડ્યો, એટલે ભારો હતો એ નીચે એ ફેંકી દીધો અને એ નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા ભગવાનને, હે ભગવાન, હવે તો મોત આવે તો સારું। ભગવાન, આ દુનિયાના ઘણા બધા માણસોને તમે લઈ જાઓ છો, તો મને પણ એ તમે લઈ જાઓ કે જેથી મારે એમ કે આ બધું કષ્ટ એ સહન કરવું ના પડે। તેવા વખતે યમદૂતો એ યમરાજાએ મોકલ્યા હતા, તે ગામની અંદરથી એક ભાઈનો જીવ લઈને જતા હતા। એટલે આ જે હતા યમદૂતો એ સાંભળી ગયા, આ ધનેશ્વર જે હતા ભાઈ એમની વાત સાંભળી ગયા। એટલે આ બંને દૂતો એ ધનેશ્વર પાસે ગયા અને તેમને કહ્યું કે તમે ભગવાનને પ્રાર્થના કરી કે મોત આવે તો સારું, તો અમે તમારો મોત લેવા માટે આવ્યા છે અને માણસ કેવી રીતે મરી જાય
એ તેમનું મોત એમની સામે જ બતાવ્યું કે આ ધનેશ્વરનો જ્યારે જીવ નીકળે છે ને ત્યારે કેવી રીતે તફડે છે અને કેટલું બધું દુઃખ થાય છે. એટલે આ ધનેશ્વર એ પોતે ચીસ ખાઈ ગયા અને હાથ જોડીને કહ્યું યમદૂતોને કે તમે મારા જીવને લઈ જતા નહીં. તા કે કેમ? તો આ ધનેશ્વર બોલ્યા કે જીવ જતી વખતે આટલું બધું તરફડવું પડે? તારે યમદૂતોએ બોલે કે હા, તરફડવું પડે. તો કેમ આટલી બધી અમને વેદના થાય જીવ અમારો નીકળે ત્યારે? હવે મારે આવવું નથી. ત્યારે કે તમે પ્રાર્થના કરતા હતા ને ભગવાનને કે ભગવાન અમને લઈ જાઓ, તે અમે લેવા આવ્યા. ત્યારે ધનેશ્વરે ના પાડી, કારણ કે હું મારા જીવ સાથે ખૂબ પ્રેમ કરું છું અને મને એમ કે ખૂબ આનંદ આવે છે જીવવાનો, આ દુનિયા જોવાનો પણ મને આનંદ આવે છે અને ભલે મને કષ્ટ પડશે છતાં પણ મારે ભગવાનને ત્યાં આવવું નથી. આમ ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે કે ઘણાને મરવું તો છે, પણ જ્યારે તેનું મોત સામે દેખાતું હોય ને ત્યારે એને એ મરવાનું ગમતું નથી. આમ ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે. અને જ્યારે આ જે ધનેશ્વર હતા ને એમણે ના પાડી દીધી, એટલે યમદૂતો જે હતા એ પાછા ગયા. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિને આ દુનિયાની અંદર જીવન મળ્યું છે અને તે પોતે અતિશય પાપ કરે છે, તેમને જ્યારે જીવ જતો હોય ત્યારે અતિશય અને કષ્ટ એ ભોગવવું પડે છે. ધર્મ ગ્રંથો કહે છે કે જે વ્યક્તિ જે અંગથી પાપ કરે ને તે અંગ પહેલો હું લઈ લઉં છું. આમ ભગવાન કહે છે. માટે કોઈ પણ અંગથી આપણે પાપ કરવું જોઈએ નહીં. ભગવાન વિષ્ણુ કહે છે નારદજીને કે સુંદર મનુષ્યનો અવતાર મેં આપ્યો છે. શા માટે? એ પોતે જે કંઈ કાર્ય કરતા હોય પોતાનું ભરણ પોષણ કરવા માટે, પરંતુ સાથે સાથે જો ભગવાનની ભક્તિ કરે ને તો એને કોઈનું અહિત કરવાનો વિચાર ના આવે. કોઈનું અહિત ના કરે ને તો અતિશય પાપ ના થાય. અતિશય પાપ ના થાય ને તો એવો જ્યારે આત્મા એટલે કે જીવ નીકળતો હોય શરીરની અંદરથી તો એને અતિશય કષ્ટ ભોગવવું પડતું નથી. આમ ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે. માટે ખરેખર જે માણસોને વિચાર આવે મરવાનું, પરંતુ જ્યારે મોત દેખાય તો એ મરવાનું એ વહાલું એમને લાગતું નથી. પરંતુ આ જીવનની અંદર ભગવાનની ભક્તિ કરે તો એ જ્યારે જેમ ફૂલ હોય અને એ ઝાડ ઉપરથી એની જાતે ખરી જાય છોડ ઉપરથી, એમ જીવને પણ એ શરીરની અંદરથી બહાર નીકળતા કંઈ દુઃખ થતું નથી. જેમ માખણની અંદર વાળ હોય અને વાળ કાઢતા એ સહેલાઈથી નીકળી જાય, પણ છાણું હોય એ છાણાની અંદર જો વાળ હોય તો એ તૂટી જાય પણ એ છાણાની અંદરથી નીકળે નહીં. કેમ કે છાણું જેમ સુકાઈ ગયું એમ જે આપણો આ દેહ છે એની અંદર અતિશય પાપ હોય તો એ જીવ અંદરથી નીકળતી વખતે ઘણું બધું એ કષ્ટ થતું હોય છે. માટે હરતા ફરતા હરીને હૈયે ધારીએ રે, રૂડો લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમ તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, રૂડું લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. આમ ઉઠતો બેસતો હરતા ફરતા વાત કરતા ગમે તે કરતા પણ ભગવાનનું નામ એ આપણા મુખથી ઉચ્ચારીશું તો જે આપણા પાપ છે ને એ બળીને ભસ્મ થઈ જશે અને અંત સમયે આપણો જીવ જતાં એ ખબર પણ પડે નહીં. માટે ભગવાનનું ભજન કરવું એથી આ દુનિયાની અંદર બીજી કોઈ મોટી વાત નથી. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.